લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વઢવાણના નગરા ગામે ઉમૈયા નદીમાં ડૂબી જવાથી 4ના મોત. સોલર પ્લાન્ટમાં કામ કરતા રાજસ્થાની યુવકો નહાવા પડતા તમામના ડૂબી જવાથી મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના નગરા ગામે આવેલી ઉમૈયા નદીમાં નહાવા પડેલા મૂળ રાજસ્થાનના 4 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. સ્થાનિક સોલર પ્લાન્ટમાં કામ કરતા 5 મિત્રો મોરબીથી નગરા ખાતે નહાવા આવ્યા હતા અને ત્યાંથી સોમનાથ દર્શન કરવા જવાના હતા. આ 5 મિત્રોમાંથી એક યુવક નદીની પાળે બેસીને નહાતો હતો, જ્યારે અન્ય 4 યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. કિનારે રહેલા યુવકે બૂમાબૂમ કરતા સ્થાનિકો, ગ્રામજનો અને તરવૈયાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ નદીમાં ઝંપલાવી શોધખોળ હાથ ધરી હતી અને 4 યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. નહાયા બાદ યુવકો સોમનાથ જવાના હતા. જોરાવરનગર પોલીસે 4 મૃતદેહોનો પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. યુવકો સાથે સર્જાયેલી આ દુર્ઘટનાથી પરિવારજનો અને મિત્રોમાં શોકનો માહોલ છે. તમામ મૃતકો 20 થી 25 વર્ષની ઉંમરના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મૃતકોના નામ મહેશ જાટ, મોહન જાટ, શિવરામ જાટ, કુશવાહ જાટ. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજ રોજ વઢવાણ તાલુકાના નગરા ગામે ઉમઈ નદીની પાસે આવેલા વેકળામાં નાવા પડેલા રાજસ્થાનના 4 મજૂર વર્ગના વ્યક્તિઓ ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. એ 4માં મોહનલાલ વેનારામ ચૌધરી, જાતે જાટ, બાડમેરના જીવારામ કહેરામ ચૌધરી, ઉંમર વર્ષ 26, જાલોરથી જિલ્લા, રમેશકુમાર વિરમગામ ચૌધરી, ઉંમર વર્ષ 21, જિલ્લા જાલોરથી, ખુશારામ ગંગારામ ચૌધરી, ઉંમર વર્ષ 20, ફલોદીથી. તંત્રને જાણ થતાં અમો પ્રાંત અધિકારી તેમજ એસડીપીઓ તુરંત ઘટનાસ્થળ પર પહોંચેલ હતા અને તાત્કાલિક ડેડ બોડીને ઇન્ક્વેસ્ટ તેમજ પીએમની વ્યવસ્થા કરેલ હતી. તેમજ ત્યાં રાજસ્થાનમાં તેમના પરિવારનો સંપર્ક કરી તેઓને જાણ કરવામાં આવેલ છે અને હાલ આ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓને તેમના વતનમાં તેમની ડેડ બોડી રવાના કરવામાં આવશે. નદીમાં સાહેબ કેમ ગયા હતા? કારણ શું હશે? નદીમાં તેઓ અહીંયા આગળ અત્રે માત્ર એક દિવસ રોકાવા જ આવેલા હતા અને આજે રાત્રે 12 વાગે તેમની રેલવેમાં કન્ફર્મ ટિકિટ હતી. તેઓ નાવા પડેલ હતા અને એ અરસામાં ડૂબી જવાથી તેઓનું ગુમામાંથી મૃત્યુ થયું છે. અત્યારે જોરાવરનગર જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક ડૂબવાનો બનાવ બન્યો છે, જેમાં 4 લોકો જે છે એ રાજસ્થાનના 4 લોકો છે અને ત્યાં જે ખારી નદીની અંદર નાહવાએ ગયા હતા અને નાહવા સમયે લોકો ડૂબી ગયા છે અને અત્યારે તમામની જે બોડી છે એ હોસ્પિટલમાં લાવ્યા છે. પોસ્ટમોર્ટમની અને તમામ પ્રક્રિયા ચાલુ છે અને આના જે પરિવારના લોકો છે અને અત્યારે સૂચના આપવામાં આવી છે. તમામ લોકો આવી રહ્યા છે. પોલીસ અને જે વહીવટીતંત્ર છે આને દ્વારા અને હોસ્પિટલનું જે પ્રશાસન છે આને દ્વારા અત્યારે આગળની કાર્યવાહી જે ચાલુ છે. એ જે 4 લોકો હતા એ રાજસ્થાનના અલગ અલગ એરિયાના હતા. એક વ્યક્તિ અમે બાડમેરના અને ફળોદીના અને જાલોરના અલગ અલગ એરિયાના 4 લોકો હતા. અમે 500 વ્યક્તિ પણ આને સાથે ગયેલો એ બહાર હતો અને એ 4 લોકો અંદર ડૂબી ગયા છે અને એ લોકો અહીંયા કામ કરવામાં આવ્યા હતા અને આનું કામ 10-15 દિવસ પહેલાં પૂરું થઈ ગયું, પણ અત્યારે એ લોકો અલગ અલગ જગ્યા ફરવામાં ગયા હતા અને એ લોકો નાવામાં ત્યાં અંદર ઉતર્યા હતા અને આમે ડૂબ્યા. ઓકે સર. જિલ્લાના નગરા ગામે જે સોલાર પ્રોજેક્ટનું એક કામ ચાલુ હતું, એ જે થોડા સમય પહેલાં જ પૂર્ણ થયું હતું, પણ જે રાજસ્થાનના મજૂર ભાઈઓ અગાઉ એ કામ અહીંયા કરતા હતા. આજે એ સાઇટ જ્યાં ચાલુ હતી એ સાઇટ ઉપર એ લોકો ગુજરાતના અલગ અલગ સ્થાનોમાં ફરવા માટે આવ્યા હતા. એ સમય દરમિયાન નગરા ગામની બાજુમાં આવેલી ઉમઈ નદી, એ નદીની અંદર નાહવા માટે જતા અંદાજિત 25-30 ફૂટ એ નદીની અંદર જે ઊંડો ખાડો હતો એમાં 4 જે રાજસ્થાનના યુવાનો તરતા નહોતું આવડતું પણ પડ્યા, તો પાણીની અંદર ડૂબી જતા એક અઘટિત ઘટના અકાળે જેઓનું અવસાન થયું છે. ત્યારે નગરા ગામના તમામ ગ્રામજનો પણ ખબર પડતા સ્થળ ઉપર પહોંચ્યા. જિલ્લાનું વહીવટીતંત્ર, અમારા પ્રાંત અધિકારી શ્રી મેહુલભાઈ ભરવાડ, એએસપી શ્રી વેદિકા બિહાનીજી, સંગઠનના અને ચૂંટાયેલા સૌ લોકો જ્યારે આ તમામની 4ની ડેડ બોડીને ગાંધી હોસ્પિટલ ખાતે લાવ્યા છે ત્યારે સૌએ અહીંયા
મુલાકાત પણ લીધી છે. જે ચારેય યુવાનો 24-25 વર્ષની ઉંમરના હતા. એમાં ચારેય જાટ સમાજના યુવાનો ભાઈ રમેશ જાટ, મોહન જાટ, જીવારામ જાટ અને કુસારામ જાટ ચારેય યુવાનો મૃત્યુને પામ્યા છે. ત્યારે એમના પરિવાર ઉપર જે આફત આવી પડી છે, જે દુઃખદ ઘટના બની છે, ત્યારે પરિવાર ને પરમ કૃપાળુ પરમાત્મા આવી પડેલી આ દુઃખદ જે અસહ્ય વેદના છે એને સહન કરવાની શક્તિ આપે અને મીડિયાના માધ્યમથી આ રાજસ્થાની પરિવારોને હું દિલસોજી પણ પાઠવું છું. સમગ્ર તંત્ર અત્યારે પણ રાત્રિના લગભગ 11 વાગે પણ પરપ્રાંતીય લોકોને કંઈ મુશ્કેલી ન પડે અને ચારેયના મૃતદેહ એક સન્માન સાથે પોતાના વતન પહોંચે એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા અને આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.